તો રાજ્યમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને જેમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નગરપાલિકામાં એકમાત્ર સામાન્ય ચૂંટણી, જ્યાં કોડીનારમાં મતદાન માટે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાએ કોડીનારની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ ચૂંટણી અને વેપારીઓની તૈયારીઓની સમીક્ષા છે તે કરવામાં આવી. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થાય તેવું તંત્રએ સમગ્ર આયોજન છે તે કરી લીધું છે. 32 બૂથ અને 14 બિલ્ડિંગમાં મતદાનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. સાથે સાથે તમામ સંવેદનશીલ બૂથમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. કોડીનારના કેટલાક વિસ્તારોમાં પોલીસ કર્મચારીઓએ ફૂટ પેટ્રોલિંગ પણ કર્યું છે. 16 તારીખે કોડીનાર નગરપાલિકાની ચૂંટણી છે અને એના અનુસારમાં અમે અને અમારા એસપી સાહેબની અમારી સમગ્ર ટીમ છે એ અમે ચૂંટણી તૈયારીની સુરક્ષા કરવા માટે અત્યારે આવ્યા છીએ. આપણા એ 14 એના લોકેશન છે ને 32 બૂથો છે. એનું જે ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટર છે એ આ મ્યુનિસિપલ હાઈસ્કૂલ કોડીનાર ખાતે છે. કાઉન્ટિંગ પણ આ જ જગ્યાએ થવાનું છે અને અમે આની સમીક્ષા કરશું. અમારા તમામ જનોને નિમણૂક થઈ ગઈ છે, પ્લસ દરેક જગ્યાએ પૂરતો બંદોબસ્ત અમે ગોઠવી દીધો છે. સતત પોલીસનું પેટ્રોલિંગ અને અમારા જનરલ પેટ્રોલિંગ ચાલુ રહેશે. આ તબક્કે મતદારોને અપીલ છે કે નિર્ભીક થઈ અને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે અને તમામ ઉમેદવારોને, રાજકીય પક્ષોને પણ ચૂંટણીને પ્રક્રિયા જે છે એને બંધારણને માન આપી અને મુક્ત અને ન્યાયી ચૂંટણી થાય એવું વાતાવરણ ઊભું કરવામાં મદદરૂપ થાય એવી એક અપીલ છે. ગીર સોમનાથ જિલ્લામાં જેટલી પણ નગરપાલિકા કોડીનાર ઉપરાંત જે તાલુકા પંચાયતની ચૂંટણી છે એમાં અત્યારે અમે કોડીનાર વિઝિટમાં આવ્યા છીએ અને કોડીનારમાં કુલ 32 બૂથ છે, બધા જ સંવેદનશીલ છે. 32 બૂથમાં 14 બિલ્ડિંગ છે. ઇલેક્શન કમિશનના ક્રાઇટેરિયા મુજબ તમામ જગ્યાએ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. એ ઉપરાંત જિલ્લાની ક્યુઆરટી અને બાકીનો જે પોલીસ સ્ટાફ છે, વધારાનો પોલીસ સ્ટાફ પણ ફાળવવામાં આવ્યો છે. પેટ્રોલિંગ ચાલુ છે. છેલ્લા 15 દિવસથી દરરોજ સાંજે ફૂટમાર્ચ થઈ રહી છે. પ્રોહિબિશનની કામગીરી થઈ રહી છે. એ નોન અવેલેબલ વોરંટ બાકી હતા એ બધાની રજવણી થઈ ગઈ છે અને અમને વિશ્વાસ છે કે ચૂંટણી વ્યવસ્થિત રીતે પૂરી સુરક્ષાના વાતાવરણમાં પૂરી કરી છે. તો વડોદરા